जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। जाओ इन्हें અયોધ્યાથી પૂજા કરેલા ચોખા આયા અહીંયા તમારા ઘરે બરાબર એટલે 22 તારીખે મંદિરની અંદર મૂર્તિનું પ્રતિષ્ઠા કરવાની અયોધ્યા હા એટલે જો અમે કોઈ જવાનું નહીં પણ ટીવી ની સામે બેન જોવાનું અને ઈ દાડે દીવા કરવાના 5 રામ નામના હો અહીંયા દીવા કરવાના અને કંસાર રાખજો અને દીવા કરજો जय जय श्री राम। દરેક હિન્દુના ઘરે આપણે અને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની રામચંદ્ર ભગવાનની 22 તારીખે એટલે ઘરના આંગણામાં ઘરના બારણામાં તોરણ બાંધજો બરાબર અને રંગોળી પૂરજો અને એ દિવસે 5 દીવા કરજો ઘરે કંસાર રાંધજો અને રામચંદ્ર ભગવાનને જય બોલાવજો 5-6 વર્ષે આ તક મળી આપણને ઘરે બરાબર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં બરાબર એટલે 22 તારીખે દિવાળી જેવું થાય આપણા ઘરે એવું કરજો આસોપાલવનું તોરણ બાંધજો આસોપાલવનું આ વામનું હાલ દે સોમભાઈ નું ને પૂજન કરજો નહીં સોમભાઈ નહીં બારને તો રાખે તમારે આપણા ઘરે જે રાધો ને તમે કંસાર કરી નાખવાનો જમાવાના ભગવાન દિવાળી બનાવવાની આપણા હો હા હા બસ સુખ શાંતિ ભગવાન રાખે આવીને આવી બસ એટલે ચોખા આપણે પૂજિત કરેલા હોય ત્યાંના રામ મંદિરમાં જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો એના અનુસંધાનમાં આપણા ગામમાં પણ એનું આયોજન દરેક ઘરે દીપ પ્રાગટ્ય થાય, રંગોળી આંગણામાં પૂરે અને દિવાળી જેમ દિવાળી આપણે મનાવી હોય દિવાળી જેવો માહોલ એ દિવસે એટલે કે 22 જાન્યુઆરી 2024 બરાબર એ દિવસે વિશેષ પ્રમાણમાં ઉજવાય અને જે કંઈ આપણે પ્રસાદ કરીએ એ ધરાવવાનું ભગવાન રામને કોઈ દારૂ ખરું કે આ હે ના હે એ બધું ખોલવાનું દિવાળી જેવો માહોલ બનવો જોઈએ દરેક ગામમાં દરેક ઘરે આપણા હિન્દુના બરાબર આમ ઘરે લઈ જા જાય ઘરે લઈ જા દિવાળી જેવું દિવાળી બનાવવાનું બે ઘરની અંદર ઘરે બનાવવાની બસ ઘરે મંદિરમાં જવાનું રામ જય શ્રી રામ બોલો જય જય શ્રી રામ जय जय श्री राम। હું બાકી હોય હેડો आई बाकी है एक ही बाकी है બોલો જાઓ જાઓ અંદર હા જાઓ રાજવીર